બાળ સખાઓ જે બાળપણના સખાઓ હતા એ વૃદ્ધ થયેલા સખાઓની સાથે બાવા કહા હે કરતા આવ્યા છે. નંદ બાવાને મળ્યા, પગે લાગ્યા છે અને નંદ બાવાને એક પ્રશ્ન પૂછ્યો, બાવા માં કહા હે? અને માં શબ્દ જ્યાં સાંભળ્યો બાવાએ હાથ કર્યો છે, બોલી નથી શક્યા. એક વૃક્ષ જેના ટેકા ઉપર આંખ બંધ કરી સતત અશ્રુની ધારા વહેડાવતી એક દુબળી પતળી સ્ત્રી બેઠી છે, રડી રહી છે, આંખમાંથી આંસુની ધારાઓ વહી રહી છે. वो आएगा, मेरा शाम आएगा, मेरा लाल आएगा, मेरा कान आएगा. બસ આટલું જ બોલી રહી છે અને કૃષ્ણ આવ્યો છે. ભગવાન કૃષ્ણ પધાર્યા અને શબ્દ બોલ્યા છે કે માં. માં શબ્દ સાંભળતાની સાથે તો દિવ્ય ચેતના એ સ્ત્રીમાં આવી કૃષ્ણને જોવે ને ઓળખ્યો છે. કૃષ્ણને કહે કે મારા લાલ આવ્યો હતો, બેટી લીધું છે. ભગવાન કૃષ્ણ યશોદાના ખોળામાં માથું મૂકીને પોઢ્યા છે કે માં, જ્યારથી વ્રજને છોડીને ગયો છું ને માં મને ઊંઘ નથી આવી, શું છે મારે? યશોદા લાલનને પોતાના ખોળામાં સુવડાવી મસ્તક ઉપર હાથ ફેરવી રહ્યા છે. તને મારી જરીએ યાદ ના આવી મારા લાલા? તું કહીને ગયો હતો કે માં હું તને મળીશ. લાલન કે માં મળ્યો ને તને? વાતો કરી રહ્યા છે માં અને દીકરો. દિવ્ય ચેતના આજે ઉપજી રહી છે માં યશોદાના શ્રી અંગમાંથી. ઠાકોરજી જ્યારથી નીકળ્યા છે ત્યારથી યશોદાજી એક શબ્દ નથી બોલ્યા ને ઠાકોરજીને મળતાની સાથે ફક્ત ઠાકોરજીનું સ્મરણ કરતા દિવ્ય વાતો કરી રહ્યા છે. અનેક રાણીઓ આવી અને યશોદાજીને મળી છે. અને એ સમયે रुक्मिणीजीए कृष्ण नो हाथ पकड़ो છે અને કહે છે કે નાથ वो कहाँ है? कौन? અને रुक्मिणीजी पूछे राधा. શબ્દ સાંભળતા ઠાકોરજી આજુબાજુમાં જોવા લાગ્યા. એક ઝાડની પાછળ રાધા રાણી ઉભા છે, મોઢું કાઢીને જોઈ રહ્યા છે, કૃષ્ણને નિરખી રહ્યા છે. रुक्मिणीजीને આમ ઈશારો આપ્યો, આમ જ્યાં નજર કરી रुक्मिणी દોડ્યા અને દોડતાની સાથે આવ્યા છે રાધા રાણીના ચરણોમાં ઢળી પડ્યા કે રાધા તે એવું તે શું કર્યું? કૃષ્ણ અમારા પતિ બન્યા પણ પ્રિયતમ ન બન્યા. જ્યારે રાત્રે સુતા હોય અને એના શ્વાસમાંથી ગરમાટો નીકળતો હોય અને એના શ્વાસમાંથી અવાજ આવતો હોય, રાધે 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 તુમ બિન શ્યામ આધે. એવું તે તું શું કર્યું છે? રાધાએ રૂકમિણીજીને ઉભા કરી લીધા. બંને એકબીજાને ગળે મળી. રાધા રૂકમિણી ऐसे मिली, मेले में बिछड़ी एक बाप की दो छोरियां. મેળામાંથી વિખૂટી પડેલી એવી એક બાપની બે દીકરીઓ જેમ ગળે મળે, રાધા રૂકમિણી મળ્યા છે ને એમ કરીને આમ હાથ પકડ્યો. રાધા રાણી લઈને આવ્યા છે રૂકમિણીને અને એમ કહે કે જો આ માટીની અંદર કૃષ્ણ રમતા હતા. અહીંયા ઠાકોરજીએ અજગર અઘાસુરને માર્યો, અહીંયા ઠાકોરજીએ બકાસુરને માર્યો, અહીંયા ઠાકોરજીએ ગિરિરાજની સેવા કરાવી, અહીંયા ઠાકોરજીએ ગૌચારણની લીલા કરી અને બ્રજની 84 કોષની પરિક્રમાનો માર્ગ સર્વપ્રથમ જો કોઈએ લીલી પરિક્રમા કરાવી હોય તો એ રાધા રાણીએ રૂકમિણીજીને કરાવી છે. રૂકમિણી અને રાધા રાણી 6 મહિના સુધી સાથે રહ્યા છે. દિવ્ય બંનેના શરીર અલગ છે, ચેતના એક બની છે. અને ત્યારબાદ ઠાકોરજી સૌને મળી અને આગળ પ્રયાણ કરી રહ્યા છે. સાથે દસમ સ્કંદ પ્રભુના ચરણોની અંદર સમર્પિત કરી અને હરિનામ સંકીર્તનની સાથે એકાદશ સ્કંદની અંદર આપણે પ્રવેશ કરીએ. આવો હરિનું નામ. જ્યાં લઈ જાય ત્યાં હું આવું, જ્યાં લઈ જાય
ભરત